કેશોદના સાંગરસોલા ગામમાં વારંવાર વીજ ફોલ્ટથી ગ્રામજનો પરેશાન થયા છે। ઉપસરપંચ સહિત ગ્રામજનોએ જીઈબી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ચોમાસા પહેલા બે વિસ્તારમાં કેબલ ન બદલાતા વારંવાર કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આક્ષેપ કર્યો હતો। મોકાભાઈ નાથાભાઈ કારેથા, ગામ સાંગરસોલા। પછી સાંગરસોલા બીજા જે ટીસી છે 15 થી 17 ઘરમાં મીટર આપેલા, એમાં અઠવાડિયામાં 3 ફેરે લાઇટ ફોલ્ટ થાય। એ લોકોને ગમે તે રજૂઆત કરી તો શું કહે છે કે રિપેરિંગ વાળા બહાર ગયા છે, બીડા ઉપર ગયા, 500 નથી। તો આ અમારે તો માણસો કાંઈ તૈયાર ન હોય, જીએબીનો અમે પગાર નથી ખાતા કે કોઈ અમારી સવાલ, તો એને ફોન લખવો જોઈએ અથવા અમારી વાત સાંભળવી જોઈએ। પછી આ કેબલમાં 20 આંધા છે, આ કોઈક ખતરો છે, કોણ એની જવાબદાર થાય? પછી ચેકિંગ આવવું હોય તો 10 ગાડી આવે, બાઈ હોય ડેલા ખોલીને, તો કાંઈ બાપનું રાજ તો નથી। તે મજા આવે એમ કરીને વહી જવાનું। એના અમે કાયદેસરની કાર્યવાહી ફેસબુકમાં અરજી નાખી, બરોડા, પોરબંદર બધે નાખવી જોઈએ। અને જે તે કાર્યપાલ ઇજનેર હોય એની જવાબદારી આવે, આ પબ્લિકની જવાબદારી। આ થાંભલે શોર્ટ થયો એટલે આ કોણ થાય? આ બધા ટાબરિયા રખડતા હોય, બૈરાઓ રખડતી હોય, એની સલામતી બસ રજૂઆત અમારો કેબલ બદલી જાય, લાઇટ અમારી બંધ થાય એટલે અમારો ફોન ઉપાડવો જોઈએ, ભલે 2 ને 3 કલાક આવે, 4 કલાક આવે। અમે એમ નથી કહેતા કે અમારો ફોન ઉપડ્યો એટલે તરત ગાયકા 10 મિનિટમાં આવી જાય, પણ એના સામે એને જવાબ આપવો જોઈએ, એને અમે માણસો મૂકવા જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ। તો બીજું તો કોઈ આ કોઈ બીજું પગાર સરપંચ નો ખાય કે મંત્રી નો ખાય કે અથવા તમે સમજી લો મીડિયાવાળા નો ખાય, તો એને રિપેર કરવાનું છે, અમારે થોડું કરવાનું છે। ફોલ્ટ બાદ રિપેરિંગ ટીમ 8 થી 9 કલાકે પહોંચતી હોવાનો ગ્રામજનોનો દાવો છે। પોલ પર ખુલ્લા કેબલના સાંધા અને સુરક્ષાના અભાવે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। જો 15 દિવસમાં કેબલ ન બદલાય તો ટ્રાન્સફોર્મર ઉતારી જીઈબીની કેશોદ કચેરીએ ધરણા કરવાની ચીમકી આપી છે। મારું નામ દિનેશભાઈ બાબાભાઈ ચાવડા, હાલ હું સાંગરસોલા ગ્રામ પંચાયતનો ઉપસરપંચ છું। હવે અમારી રજૂઆત એવી છે કે અત્યારે અમારે 3 બજાર છે, એમાં અંદાજિત 15 થી 20 ઘર આવે છે। એમાં અમારે અઠવાડિયામાં 3 ફેરે આખો દિવસ લાઇટ વહી જાય અથવા રાતે વહી જાય। તમે ત્યાં 25-30 ફોન કરો તો ઉપાડતા નથી, અને જ્યારે રિપેર કરવા આવે ત્યારે એમ કે નાઇટવાળા આવશે। અને આશરે 4 મહિના પહેલાં આખા ગામના કેબલ બદલી ગયા છે, આ 2 બજારોના કેબલ બદલાવ્યા નથી। તો હું ગરસર સાહેબ પાસે એવું જાણવા માગું છું કે આ 2 બજારના કેબલ હું કારણે નથી બદલ્યા, અને હવે જો 15 દિવસની અંદર આ કેબલ બદલાવવામાં નહીં આવે ને ફોટ પૂરો કરવામાં નહીં આવે તો આ 2 બજારનો ટીસી અમે ઉતારી અને આ 2 બજારવાળા અમે કેશોદ તમારી ઓફિસે મેળવા આવી જશું। આ કામગીરી આગળની બજારોમાં ચોમાસા પહેલાં થઈ ગઈ છે, તો આ 2 બજારમાં નથી થઈ, તો એનું કારણ શું છે? અને જો આ 2 બજારમાં ન થવાની હોય તો અમને એ પ્રમાણે કહે। આમ તો લગભગ ચોમાસા પહેલાં એને ફોન કરો એટલે એવું કહેતા હોય કે અમારા માણસો સાઈડ ઉપર છે, ચોમાસાની કામગીરી કરે છે। તો અમારા ગામમાં આ 2 બજારમાં કોઈ આવ્યું નથી, અને તમે સીન પણ જોઈ શકો છો કે અમને આની કેબલ પણ નથી બદલાવી દીધા, અને રિપેરમાં પણ કમસે કમ 8-9 કલાકે આવે છે। અને બીજું કે આ જે આ પોલ ઉપર હાંધા મારેલા છે અને એમાં નથી ટેપ વીટેલ કે નથી સર્વિસ, ટીનનો વારો લઈને અને એ હાંધા મારીને વયા ગયા છે। તો અહીંયા અત્યારે લગભગ નાના બાળકો આ બજારમાં બધેને છે, બધેને ઢોરધાકર છે, તો કોઈ પોલે અટશે અને મરશે તો એની જવાબદારી કોણ લેશે? જીયુબી લેશે, ગ્રામ પંચાયત લેશે કે સરકાર લેશે? જીઈબીના નાયબ ઇજનેર ડીબી ચુડાસમાએ કહ્યું હતું કે ગામમાં મોટાભાગના કેબલ બદલાઈ ગયા છે, જ્યારે બાકી રહેલા કેબલનો ફરી સર્વે કરીને તાત્કાલિક બદલવાની ખાતરી આપી હતી। ચોમાસામાં ફોલ્ટ વધતા વિલંબ થઈ શકે છે, છતાં ટીમ સતત કામગીરી કરતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું। ડેમેજ કેબલ અને વીજ કેબલના સાંધાઓનો પણ સર્વે કરીને જરૂરી રિપ્લેસમેન્ટ કરવા ખાતરી આપવામાં આવી હતી। ડીબી ચુડાસમા, નાયબ ઇજનેર, કેશોદ ડિવિઝન ઓફિસ। સાંગરસોલા ગામ છે, ત્યાં અનેક વખત ચોમાસા બાદ વીજ ફોલ્ટો આવ્યા છે। ગામ લોકોને આક્ષેપ છે કે ચોમાસા પહેલા જે કામગીરી કરવાની હોય છે તે થઈ નથી, કેબલો બદલાવાના હોય છે તે બદલાવાના નથી। સાંગરસોલા ગામમાં કેબલ ઘણો બદલી ગયો છે, અને હવે જે કાંઈ ગામ લોકોના રજૂઆત મુજબ જે કાંઈ કેબલ બાકી હશે એ સર્વે કરીને બદલાવી આપવામાં આવશે। જે અનેક ફોલ્ટો આવતા હોય છે એને લઈને કઈ રીતે આપવામાં આવશે?
ફોલ્ટની હિસાબે અમારા ટીમ તૈયાર જ હોય છે અને જે કાંઈ ફોલ્ટ હોય એ અમે તાત્કાલિક એટેન્ડ કરીએ જ છીએ, પરંતુ ચોમાસાના કારણે ક્યારેક આગળ પાછળ થઈ શકે. જે કેબલોમાં જે સાંધા મારેલા છે હા. એને લઈને અકસ્માતો બને તો એ શું છે? હા, કેબલમાં સાંધા મારેલ છે એ બધા સર્વે કરી અને રિપ્લેસ કરવાના છે અને એમાં અકસ્માત થાય ટેપને વ્યવસ્થિત ફિટિંગ કરેલું હોય છે. આમાં સાંગરસોલા ગામમાં ફરી એકવાર વધુ સર્વે કરી અને ડેમેજ કેબલ હશે જે કાંઈ એ બદલાવી આપવામાં આવશે.